तो नमस्कार मित्रों, गुजराती अपडेट यूट्यूब चैनल में आप सौનું हार्दिक स्वागत है। तो मित्रों, वडोदरा में फरी एकवार ड्रिंक एंड ड्राइव की घटना बनी है, जेमां एक कार चालके लगभग 4 થી 5 જેટલા વાહनों टक्कर मारी थी। અને મિત્રો, આમાં જે વ્યક્તિ છે એ પીધેલી હાલતમાં હોવાનું આ વિડીયો ઉપરથી જણાય આવે છે। તો મિત્રો, આ ગુજરાતમાં તમને ખ્યાલ છે કે છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ બનતી રહે છે, જેમાં લોકો ડ્રિંક કરીને ડ્રાઈવ કરતા હોય છે, જેને કારણે કેટલાક નિર્દોષ લોકોને આનો ભોગ બનવું પડે છે। ઘણા બધા લોકોના એમાં અવસાન થાય છે, તો ઘણા બધા લોકોને ગંભીર ઈજાઓ પણ થતી હોય છે। તો મિત્રો, આવીને આવી ઘટના અત્યારે વડોદરામાં બની છે, જ્યાં એક કાર ચાલક છે તે નશાની હાલતમાં હતો અને લગભગ 4 થી 5 જેટલા વાહનોને તેમણે ટક્કર મારી હતી। અને મિત્રો, ત્યાર પછી ત્યાંના જે લોકો છે એમણે આ જે કાર ચાલક છે એને કારમાંથી બહાર કાઢ્યો હતો। તો મિત્રો, એનો જે ફેસ જોતા તો એકદમ લાગી જ રહ્યું છે કે આ જે વ્યક્તિ છે તે એકદમ નશાની હાલતમાં છે। તો મિત્રો, આ ગુજરાતમાં આવા અવારનવાર કિસ્સાઓ બનતા જ રહે છે કે જેમાં આવા જે લોકો છે તે ડ્રિંક કરીને પછી ડ્રાઈવ કરતા હોય છે, જેમાં પછી ત્યાર પછી નિર્દોષ લોકોને આનો ભોગ બનવું પડતું હોય છે। તો મિત્રો, સરકાર આવા જે લોકો છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે એવું આપણે ઈચ્છીએ છીએ। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।